નમસ્કાર, સ્વાગત છે આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પર આપ સૌ તે દિલથી સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પેન્શનો માટે મોટા સમાચાર આવી ગયા છે. ઓપીએસ લાગુ કરવા માટે સરકારનો મહત્વનો નિર્ણય, જૂની પેન્શન યોજના કરાશે લાગુ. તે પહેલાં મિત્રો, તમે અમારા જે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપ બંને બનાવ્યું છે, તમે અવશ્ય રીતે ત્યાં પણ જોઈન થજો. લિંક ડિસ્કશન મૂકું છું. વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરી છીએ. તમને ચેનલ પર શિક્ષણ જગતની, સરકારી કર્મચારી, આંગણવાડી બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરી છીએ. મિત્રો, સિવાય કહ્યું હતું કે નિર્ણય થશે, ચિંતા ન કરતા. તેમણે 2005 પહેલાંના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન અંગે નિવેદન આપ્યું હતું. ડિંડોર સાહેબે કહ્યું હતું, ઓલ્ડ પેન્શન મુદ્દે મોદી સરકાર સારો નિર્ણય કરશે. ઓપીએસ માટે શિક્ષણ નહીં પણ સર્વિસ વિભાગનો પ્રશ્ન છે. છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સરકારી કર્મચારીઓ કરતા રહ્યા છે અને ખાસ કરીને શિક્ષકો આ મુદ્દે વારંવાર ઉઠાવતા પણ રહ્યા છે. ત્યારે 2005 પહેલાં નોકરીમાં જોડાયેલા કર્મચારીઓ ઓપીએસ લાગુ કરવા માટે મુદ્દે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબની પરોક્ષ રીતે સકારાત્મક સંકેત આપ્યા હતા. વિસ્તારમાં તેમણે કહ્યું હતું કે આ મુદ્દા ઉકેલ મોદી સરકાર જરૂરથી લાવશે. ઓલ્ડ પેન્શન યોજના મુદ્દે આંદોલન કરનાર પ્રાથમિક શિક્ષણ સંઘના સાબરકાંઠા કાર્યક્રમમાં કુબેર ડિંડોર સાહેબે કહ્યું હતું કે આ મુદ્દે માત્ર શિક્ષકો જ નહીં પરંતુ સર્વિસ વિભાગ સરકારી કર્મચારીઓ છે. માત્ર શિક્ષકો જ નહીં, સર્વિસ કર્મચારીઓ છે. અને હકીકત છે કે કુબેરભાઈ ડિંડોર જૂની પેન્શન યોજના શબ્દનો ઉપયોગ નહોતા કરે, પરંતુ જે વાતમાં સાથે એમને જોડીનાથી શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ એક આશા જાગી છે. બીજી તરફ શિક્ષણ વિભાગનો અરંડમ વહીવટ વધુ એક ઘટના બની ગઈ હતી. પહેલાં શિક્ષકો પગાર બાકી છતાં બઢતી જાહેર કરવામાં આવી છે. પહેલા તબક્કા શિક્ષકોને 2 મહિના પગાર ચૂકવાઈ નથી. પહેલાં શિક્ષકોનો પગાર નથી ચૂકવાય ત્યાં ભરતી બહાર પાડવામાં આવી છે. જ્ઞાન સહાયક શિક્ષકો પગાર ચૂકવાયો નથી. જૂની પેન્શન યોજના ઓપીએસ એક પેન્શન યોજના જે હેઠળ સરકારી કર્મચારીનો પગાર નથી નિવૃત્ત પર આધારિત છે. આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારી મૃત્યુ પછી તેના પરિવારના સભ્યોને પણ પેન્શન આપવામાં આવ્યું હતું. જો કે કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સુધારવાનું ભાગરૂપે ભારતમાં જૂની પેન્શન યોજના નાબૂદ કરવામાં આવી છે. જે આ યોજના 1 જાન્યુઆરી 2004થી રદ કરવામાં આવી હતી. આ હતી મિત્રો આજના મહત્વના સમાચાર. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.